છેલ્લા એક માસથી મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમજાન માસમાં શ્રદ્ધાપૂર્વક રોજા રાખવામાં આવ્યા હતા. રમજાન માસના પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ સમાજના નાના બાળકો પણ એકથી વધુ આકરા રોજા રાખીને ઇબાદત કરી હતી. છેલ્લા એક માસથી ચાલી રહેલા પવિત્ર રમજાન માસના અંતિમ દિવસ એટલે કે મોડી રાતથી ઈદની ઉજવણી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારમાં શરૂ થઈ ગઈ હતી. મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસના 30 રોજા પૂરા થતાં બુધવારે ઈદના ચાંદના દીદાર થયા હતા, જેથી આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ ફિતર અથવા તો રમજાન ઈદની ઉજવણી કરશે. આખા મહિના દરમિયાન શહેરના મુસ્લિમ સમુદાય દ્વારા રોજા રાખવામાં આવ્યા હતા, જેમાં 21મા રોજાથી 30મા રોજા દરમિયાન ઇત્તેફાક કર્યું હતું. આજે મુસ્લિમ બિરાદરો સવારે શહેરની વિવિધ મસ્જિદો તથા ઈદગાહ મેદાનમાં વિશેષ નમાજ અદા કરાઈ હતી, સાથે એકબીજાને ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી. પવિત્ર રમજાન માસ ખૂબ સૌએ ભક્તિ કરી શ્રદ્ધાથી 30 દિવસ સુધી રોજા રાખીને આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સૌએ ભક્તિ કરી શ્રદ્ધા સાથે આજે ઈદની જ્યારે અહીંયા ઇબાદત ખાતે સૌ લોકો એકત્રિત થઈને ત્યારે અહીંયા અમે એમને ઈદ પર્વની શુભેચ્છા પાઠવવા માટે અહીંયા એમને મળવા માટે અહીંયા આવ્યા છે. વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, આપણા દેશના વડાઓ દ્વારા પણ જે ભાવના કહેવામાં આવી છે કે વસુધૈવ કુટુંબકમ, ભાઈચારાની ભાવના, એ તમામ લોકોએ સાથે મળીને એકસાથે અને આપણી દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ દિશામાં આગળ વધવું જોઈએ. હું વડોદરા શહેર ખતીબ આજે ઈદગાહમાં ઈદની જે વિશેષ નમાજ અદા કરવામાં આવી અને ઈદની નમાજ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તાલાનો એહસાન તે કે નમાજ અદા થઈ. સાથે સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠવું છું. વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે. આપણું વડોદરા શહેર અમન, શાંતિ અને સુખાકારીની પ્રગતિએ રહે. આપણું ખાસ ગુજરાત અને વિશેષ આપણું હિન્દુસ્તાન, આપણું ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરોત્તર અધિક ફેલાવો થાય અને વડોદરા આપણું હિન્દુસ્તાન દુનિયામાં 4 ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લાહ તાલાને. સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાય તરફથી મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે જે મારો અવાજ તમારી સાથે પહોંચાડે છે. એના માટે હું પહેલાં તો હું સૌ પ્રથમ સમગ્ર દિલથી ઈદ મુબારક પાઠવું છું. સાથે સાથે આજે વડોદરા શહેર ખાતે ઈદગાહ મેદાનમાં ઈદની નમાજ અદા કરવામાં આવી અને અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી કે હર હંમેશ અમારો ભારત દેશ અવ્વલ હતો અને અવ્વલ રહે એવી અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી અને અમારા દેશમાં અમન, ચેન અને સુખ અને શાંતિ જળવાઈ રહે. સાથે સાથે આગામી પણ જે તહેવારો આવી રહ્યા છે એવી જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કોમી એકતાનો માહોલ, એવી રીતે બધા હળીમળીના તહેવારો ઉજવીએ અને હું સૌ આપને ફરીથી એક વખત સૌને દિલથી ઈદ મુબારક પાઠવું છું.